આવ બાર મને પૈસા આલો ક્યાંના પૈસા તા જોઈ માં ફરવા જવું છે એટલે એ મારો તો ઓટા કશું નહીં ના તમે જે કરે ગમે તે કરી મને પૈસા આપો અલે પણ માજુ નહીં એક કીધું ને ના મેં કીધું ને આપો પૈસા લે નહીં એમ કીધું ને મેં પૈસા આપો તમે તારે ફરવા જવું છે પ્રવાસ જવું છે એમ ને હો પણ માજુ આટલા રૂપિયો નહીં માગે મૌલી આપો ને અરે નહીં માજુ રે હે તું વાય વાત ચમ એમ હતું માજુ રૂપિયો નહીં એવું હશે અરે નહીં લે તું માં મગજ ના ખાઈ જોઈ લે ગજો નહીં ખાલી હે ગજો આ ઉવે અને એક વાત કહું તને હા તા પૈસા જોવે હે ને ઉએ એ બોલો મને વિચારવા દે એક આઈડિયા આવ્યો ઉવે શું આઈ જો એ વાત કરે હા આપણી પેલા દિલીપજી છે ને ઉએ એમ બલુજી એમ મને હે ને હું ખાલી એવું કહું પેટમાં મને દુખાય છે અને તારે એમને જ્ઞાન એવું જ કહેવાનું કે ને મારા કાકા કોઈ આમાં કાકા છે ને પેટમાં દુખાવાય છે એટલે પૈસા આપો મને બરાબર એવું કેવું તા ગયા છે બરાબર એટલે હે ને દવાખાને જાને પૈસા ની એવું કે છે એમ પા હા આકા ની આલી હા હું જાઉં હા જા હા જાઉં તા આપા કશું આવડું ના કરતો ઉભી હા આકા મારું એ ભાઈ છે હા 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 ભતીજા તો મેં કહી દીધું છે પણ ટેન્શન મારે રાખવું પડી આ મારા ટોટિયાના ભાગે ઠાડું છે મોરા પ્રવાસમાં જવાના મારા ટોટિયાના ઢીલા થાય ઠાડું ભતીજા વાન વાન હે તું ખાવાનો તો લખાઈ કરાવ તું કાકા કઈ પે રંબા ગયેલો કાકા એટલે અરે ઘેર ટોચે જ નહીં જતો તારો હપું છે પણ કાકા છોકરા ભેગું તો રંબા તો જવું પડે ને કાકા એટલે પણ આવું છોકરા ભેગું રમવા જવાનું હતા તાર પેલી ઓ સુધાવી લે માં કાકા મદદ થઈ જાય પૈસા આપો ચમડા બીમાર થઈ ગયા પાછા મોડા થઈ જાય આપો ને પૈસા હોય તો તાર કાકા બીમાર થઈ ગયા તું પૈસા લેવા મળ્યા કેમ નો આવે લે એ આપો મેં એમને મોકલ્યો કોઈ તાર કાકા એમ મોકલ્યો ઓય એવું એટલા બધા બીમાર છે હા એ ભરવીર કાકા બીમારે પણ ટેન્શન બધું લાગતું નહીં જરી ગઈ હા તો ખુશમાં રહ્યો હોય તો તારે બીમાર હે પણ આપણે તો જોરમાં જો રમતો હતો એટલે પણ આ તો બચારા હે ને દુઃખ ના દેખાય એવું લાગે એવું આપો કાકા પૈસા આપો આપણે ભલું કાકા હા આપણે હાલું હે ઉભો રે બાર ગણો તો કાલ આપણે કોમમાં આવશે લે આ દૂધ ના પડ્યા તા એ તને હાલો હો જો હા હા દૂધ ના પડ્યા તા એ હો હા અને પાછું કઈક દવાખાનું દેતો છે પાછું હો હા જરૂર પડે બોલાવો છે મારા કાકા હા હું આજે આવીશ ખબર કરે કે છે કાકા હો હા જા જા બચારો એક તો હે ગરીબ બચારાને દવાખાના મેળવવાના પૈસા નહીં શું કરવાનું બોલ તારે. હે એટલા ભલું કાકા ઘરની ઘેર બેહી રહે એટલે હું તને કહું લે રખડ ના કરે તું પણ કાકા હું રખડવા નતો ગયો થોડુંક ભણવાનું થોડું હાલ કાકા 10 પાસ તો કરી ચેલું કરવું આવું અલે દહ પાસે બેઠા હતા કશું ના થાય પતરી જાય ખબર પડે તને કાકા 10 પાસ કઈ આઈડિયા કરાય હે હા કશું વાંધો નહીં તે કરી આઈડિયા કરી લેજો ઓકે અમે કોર્સ લીધો આરો જણ લીધો હે એવું ને હા હા ના બસ મહેનત કરશો હવ મહેનત કરશો ને તો ફળ આવશે સાચી વાત કાકા હા. અને આપણે પાસ થઈ બતાય કાકા હું તમને જો મહેનત કરો ને તમે ફળ માલે તો આવું હે ને આવું પેલું કેવું પૈસા લેવા આવ્યો હોવે કાકા. એવું પૈસા લેવા ના જવું પડે સાચી વાત છે કાકા. કોકની આગળ આપણે લોબાદ કરવાની વાળી આવે એના કરતા આપણે મહેનત કરવી સારી તો આપણે કોકની ઘેર માગવાના જવું પડે હા, કાકા મહેનત કરવી પડે તો કાકા. હા અને એ તો દીપુ ચકરી આખો દાડો ને મારા જોડે કિતે રમતો જ નહીં હારું હારું અમે વાંધો પેલા નહીં. આચું ના મને કશું ITI મેં પાછું ધોન હાલતો લીધું હો સારું કાકા હાલ હાલ હાવેલી માં દીધી ને હવે માં દીદી હા ચલો વાહન મહી પેલા એ મહી મેલ દેજે પાછો સારું હો કાકા કા બોલીએ લો પૈસા લાઈ દીધે છે ઓય આપે હો તો પ્રવાસ લઈ જઈએ બરાબર હા આમ પા કશું સંપર્ક કરવી પડે ના નહીં પડે નહીં પડ્યું ને ઓહો પણ એવું કીધું તા કે હું આજે તા કાકાની ખબર કાઢવા આવો એટલે કેવાય નહીં હોય છે તો દવાખાનામાં જવાના એમાં કાકા એમ એ મેં નહીં કીધું એવું એવું ઓય હા એટલું જોઈ લઈશું રાતે બરાબર હા હા જા હે હા હારો હારો જૈન તો આવ્યો હે પણ એ રાતે આવવાને એમ કીધું હે પકડાઈ ગયો તો હારો પોતે ઢીલા કરી નાખવાના એવું લાગે ઓના પ્રવાસમાં જવાનું ભાવે આવી નથી લાગે છે એ તારી એ પછી ઓ શું કરો છો અલે આ નાવા જવું હે પાણી મેલ્યું હે તમામ કરું અરે ઓરે મારે નાવાનું એટલે એવું છે ઓ તો આપણે પેલા કાકી પાછી તો ગઈ છે એટલે કઈ બહાર ગઈ છે ઓય એટલે મારે પાણી મેળવાનું ને તો પાછું મેં નહીં ફરી પેલા ભોલુજીની હે ને હા? ખબર કરી આવું મેં
એમને પણ શું થયું એટલે આ બીમાર થઈ જાય કે હે ઓ એમનો છોકરો આવ્યો ને આગળ હમ? તો મને કહે કાકા પૈસા આલો કે એટલે કેમ તે કે મારા કાકા બીમાર બહુ થઈ જાય ને તો કે એમને દવાખાના લઈ એ જવા વાત તમારી સાચી વાત દીપાજી હા. ભોલુજી બીમાર થાય ને તો પેલા પૈસા લેવા માં ઘેર આવે એવું છે ઓય એટલે પણ મારે એવું શું કે પેલા દૂધના પડ્યા હતા 1000 રૂપિયા પડ્યા હતા મારા જોડે તે મેં પાસે એને આલ્યા એવું છે ઓવે તો તમે જાઓ હું જોડે જોડે ખબર કાઢે એવું હેડો ને એટલે હો આઈ નહીં થાય એવું કરું હા હેડો રવા દો આઈ નહીં છે હા પણ અત્યારે એ બચારા બીમાર બહુ હોય તો આપણે બેસે બરાબર ને હવે. ઓ કાકા દિલીપજી ને આવો હા. અલી એ તારી અહીંયા બાર પોતે બાકી ઉવે અહીં વાહ, ઓ હું તો પપ્પા નાવ થયું ઓએ એ અંદર હે એ ભોલુજી ઓ ભોલુજી આ દિલીપજી લ્યો ઓ બીમાર થઈ ગયા યા ભાઈ ઉવે પેટમાં એટલું જબરજસ્ત દુખાવાય છે ને કે ઊભું થઈને દવા જોડે બેહાય ને એવું છે ઓય બેહો એ ભતીજા ઓ બોણી આજે હાલો ઓય ભોલુજી બોલો આ હોય તો મને પીવાનું કામો કે ઉવે દવાખાનામાં જઈને ગોળીઓ લઈ આવ્યો ઉવે. ઓફિસ લઈને આવ્યો દવાખાનામાં જઈને લઈ આવ્યો માં ભતીજો. પીઓ પીઓ યા જબરજસ્ત દુખાવાય છે ઉવે આવું ના અત્યારે તો જઈને આવ્યો ઉવે ગોળીઓ લઈ આવ્યો મારે દવાખાનામાં નાખ્યા ઉવે, ઉવે. અંકિસા ગોસી દેવ કે ઓય તા ઉવે. વધારે પેચેટ આ જઈ આવી. લે બોડિયા તો છોડાવ ભત્રીજા કોમ ના કરે તો હું કે અને એ કરાવ તો ઓય તું બધું કામ કરી લેજે એવું કરાવ છું કરું બોલિયા આવી અને વોટર લઈ ચડે હા ડોક્ટરે એવું કીધું હાલ નથી અને ઓ પૈસા જરૂર હોય ને તો દીપાજી ઘેર એકલું નહીં જાનું તા કાકો નહીં બેઠું હે માં ઘેર બતા આવતા હો કે હા હા જો વાર લગી સારું ના થાય ને હા તો ફરી આવજે ઘેર હો હા બોલોજી હા, તમે જઈએ તો હા હા, મળીએ. કિસા જે માં તો જુઓ કે આપણો કેવો મન મોના છે આપણો એના વાળો દુઃખ કરા ભગવાન જોયું ઓય આ પેલા રમની હોય એવા હા, કે હા. કશું દુઃખ ના થાય ઓ કાકા એ ગતારિયા અરે કાની, આ તો મારા ટોટે બાકી જા ઉવે. એ તો હારું બચી ગયો. એ પ્રવાસદાર એટલે પૈસા તો જોવે ને અરે તારે પહોંચ જવાનું અને મારું એ બને હે ઉવે. એવું ગતારિયા અરે ગતા યાર કાલી નહીં આવે. આ તે ઘડે મોડું થઈ જવાનું એટલે આવું મોઢું કેટલા દિવસ તું થઈ ગયા કોન્ટ્રાક્ટ તો પકડાઈ જઈશ ને એમ. ઓએ હું પાણી બોલાવતા જા ભાઈ હે. હો બાકી છે પણ હેડે ગામમાં જાવ ગામમાં એવું એવું છે તમારે આવું છે ના ના અમે પેલા કોની ખબર કરવા જતા આપણે ભોલુજી. ભોલુજી. ભલુજી એક વાત કહું હા? આવા હરેમી કદી બીમાર ના પડે ઓય રે. ભોલુજી બધાનું ભલું કરે ભલું કરે. કોઈ બીમાર એ પડે બીમાર પડે ને હવે ઓય. બેચારા કશું થતું નહીં બોલો ઓય હે ઓય હારું 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 જાઓ જતા હોતા હા સારું ઓ તમારે આવું ગામમાં ના ના બસ હવે હેડે નો પતી જા હા કાકા બધું કામ પતી ગયું તારા પતિજી કોણ એવું ને? કહું જ કર્યું કાઢી લેતા હોય આમ ના ના હાથે વાલે જઈશું હે ને સારું અરે હું તો કેતે પૂરા માટો મળ્યા હો સારું સારું લે બદ્રીદા કાકા શું થાય લે બદ્રીદા કાકા બોલે લાવું બોલે તાહી લે હારું પેટમાં બહુ દુખે મને કાકા બહુ મટી જાય કાકા એ તો લે જલ્દી પેટમાં બહુ દુખે મને કાકા. અરે કરણ દવાખાના લેતા બેટા નહીં લેવાતું કાકા દવાખાના લેતા બેટા કાકા હાલો પેલા ખાટલા બેહાડો તમે હાલો અરે બહુ પેટમાં દુખાવે મને કાકા બહુ ટેન્શન ના લેજો મટી જાય તું અરે બહુ પેટમાં દુખાવે અલ્યા તારી એક તો ઘરમાં પૈસા રહેવા નહીં અમે કાકા બીમાર થઈ ગયા છે અલ્યા ઓ ભતીજા કાકા ઓ ભતીજા તો કાકા આપણે મહિના પહેલા પેલા ભોલુજી પૈસા આલ્યા હતા ને હુએ કાકા એ લઈ આય અને ઉપરથી બીજા વધારે લાવજે જ મને દવાખાના લેતા જાવ એનો હવે કાકા તો મરકા ઊંઘી જાય પેલા
કાકા ઉભી જાઓ હું પૈસા લેતા આવું, હેડો. હા કાકા એ પૈસા લે તરત તમે રિક્ષા કરીને દવાખાને લઈ જાઓ. ઓકે હા ભલુ કાકા, ભલુ કાકા, ભલુ કાકા, ઉએ જલ્દી માં ઘેર આવ્યો. આમ પૈસા આલો મને થોડા. ક્યાં પૈસા કાઢવો આવ્યો? મારા કાકા એક તો બીમાર થઈ ગયા. ભલુ કાકા, અરે પણ તા કાકા બીમાર થઈ જાય અને મારે શું લેવા જીવા? તો ભલુ કાકા આવું કેમ બોલો તમે અત્યારે? મારા કાકા બહુ બીમાર થઈ ગયા. ભલુ કાકા એ પણ એ વાત સાચી છે, પણ તા કાકા બીમાર થઈ ગયા. અત્યારે રેવાતું નહીં એમ નહીં કાકા. અરે પણ હું શું કરું? તો ભલુ કાકા અમારા જોડે પૈસા નહીં રહ્યા. તમે હમણાં પૈસા ચાલો ના, મારા જોડે થોડા. પૈસા ભરી રાખે છે મારા ઘરમાં મેં. ભલુ કાકા આવું કેમ બોલો? કે તમે બીમાર થઈ ગયા તો એટલે મારા કાકા આખો બેની પૈસા નતા પડી જતો મને. લે પણ એ મારા ઘરમાં હતા પૈસા ભરી મેલે નહીં ઉએ. તો ભલુ કાકા આગળ સિપા કરો. મારા કાકા હમ કઈ જોવો કાકા. ગમે તે થાય હું પૈસા તમારે અરે પણ મારા જોડે નહીં હતા પૈસા ભરી મેલે. તમારો એ નિયત કરી દઉં. પગ ના પગ જા પાછો હોય નેકલ નહીં માર જે કશું રૂપિયો ભરી મેલ્યો તે નેકલ આમ. પણ ભલુ કાકા જેને તમે બીમાર થઈ ગયા એટલે મારા કાકા આવું નથી હા કેમ નહીં કર્યું? હા નેકલ આ તો ઉશીનું પૈસા માંગવા આવે છે તાની. મારા હકા કાકા મારી તો શરમ ના ભરી ના મેં કાકાની શરમ ભરી. હવે મારે કંઈક નોકરી લઈ જાય. મને 18 વર્ષે મારા પૂરા નહીં થયા તો મને કંઈક નોકરી લઈ જાય નહીં. મારે કીધા કંઈ રૂપિયો નહીં. મેં કાકા જોડે રૂપિયો તો મારી હિંમત જ હારી ગયું કે મારા જોડે રૂપિયો જ નહીં રહ્યો. કોણ જોડે પૈસા લેવા જઈશ? પણ જયેશ કાકા તો પૈસા લેવા જવું પડશે. એ પાડોશી તો પૈસા હાલે જ ખરું. એ જવા દે. ભત્રીજા કેમ આવ્યો? જયેશ કાકા થોડું કામ પડ્યું તમારું. શું કોમ પડ્યું? આમ ગભરેલો કેમ લાગે? જયેશ કાકા ઉપરલી છે. જયેશ કાકા એટલે શું તો પણ એમ તો કેવું ને? જયેશ કાકા કશું કહેવા જેવું જ નહીં રહ્યું. મારા કાકા હતા ને કાકા મેં ઊભા થવા દાવના નહીં રહ્યા. તમ એક કદમ બીમાર થઈ ગયા ઉલટીઓ બુલટીઓ થાય. જયેશ કાકા અને મારા જોડે કીધા રૂપિયો નહીં. મારા કાકા જોડે રૂપિયો. એને પણ તડકા ના રખડતા કહેવાય નહીં. પણ કાકા કોઈ ઘરનું કામ કરનારું ના હોય ભાઈ કાકા કામે જવું જ પડે ને એમ કહો. હજુ મારા 18 વર્ષ નહીં થાય કોઈ નોકરી લે. થોડા પૈસા દૂધીને હાલો અને વ્યવસ્થિત પાછા આપી દે. તારો કાકો મારો લંગોટો યાર છે. હું તને પૈસા હાલત પણ મારા છોકરામાં આશ્રમ મૂકે એમ કે તું. પણ જયેશ કાકા એવું નહીં. તમારા છોકરાની સાચી વાત આશ્રમમાં નહીં મૂકવાના એમ. તો મારે આટલી સેવા કરે સારું. જયેશ કાકા 18 વર્ષ તારા ભલે પગે લાગુ. જયેશ કાકા પૈસા આલો મને. 18 વર્ષ તારા ભલે થા. તું આમ જા એ તો જતો જા નકર ઢોકડી પાણી લઈને ડૂબી મર જાય. જયેશ કાકા આટલી સેવા કરે મને થોડા પૈસા આલવાના. અરે આવી ઠામઈ જાને જતો હોય કશું વાંધો નહીં. જયેશ કાકા પૈસા આવે તો આવજો. મારો છોકરો આશ્રમ મોકલે એવું કરે માં જરૂર હાલે. બાગે કાકા શું કામ પડ્યું? એક મદદ કરશો બાગે કાકા? શું કામ? મારા કાકા બહુ બીમાર છે ને મને પૂછીને પૈસા ચાલે ને બાગે કાકા? માં જો કર ટાઈમ પૈસા નહીં માં જોડે હાલમાં. બાગે કાકા આવું ના કરશે. થોડાક પૈસા ચાલો તમારી દવા ખાવ બાબા. થોડાક પૈસા આલો તો તમારું કોઈ ભગવાન સારું કરશે. મારે કઈ રૂપિયો નહીં. હું શું કરું? બાગે કાકા આવું ના કરજો. મારા કાકા આટલા ઊભા થાય એવા નહીં. થોડાક પૈસા આલો બાગે કાકા. અને આ વાત ના આવતો નહીં. હું હેડો બાગે કાકા. સારું.
આ કોણ પડી દે ઓ છોકરા કાકા કાકા શું થયું તને તમને અહીં પડ્યો તો કાકા હું અહીં તમને કાકા હું તું પડ્યો તો હું આવ્યો તો મેં જોયો તને કાકા બે હાથ જોડું મારે થોડીક મદદ કરજો કાકા પણ થયું શું આમ તો કે કાકા બહુ બીમાર થઈ ગયા મારા દિલીપ કાકા કે હમણાં કઈ ઊભું નહીં થતું એટલે મેં બીમાર બહુ થઈ ગયા તમે થોડીક મદદ કરો સારું કાકા તે હેર આપણે જઈએ હેર બતાવે મને એમ અમે ચાલો કહું તું કઈ નહીં હોવું હું કાકા બાજુના ગામનો છું કાકા એવું પણ કાકા બે ફોન થઈ એનું કારણ હે કાકા બોલ્યા મારા કાકા હતા ને એ મારા મેન કાકા હતા ને ભોલુ કાકા હા. પેલા એમની ઘેર ગયો એમની ઘેર ગયો ને હા. ત્યારે મને રાત મને કઢી મેલ્યો એવું આમ બીજા ઘેર ગયો તો મને કોઈ રૂપિયા આલ્યો નહીં તો મને બિચારા અમુક આરની મોની માર અને એટલો દોડતો તો મને ખાધું નહીં મેં 2 દિવસથી તો એક વાત કર બેટા હા જેનું કોઈ ના હોય ને એનું ઉપર વાળો તો હોય જ તે સાચી વાત એ તારે ગભરાવ નહીં હો સારું હું હેડો અગર મારા કાકા કંઈક થઈ ગયું છે કાકા હેડો હું હો સારું સારું હેડ કાકા ઓ બાબા રે કાકા ઘરે પડી ગયો ઓ ભાઈ શું થયું તને અને પેટમાં બહુ દુખા એવું તો કાકા પાણી પેટમાં બહુ દુખા હા હા કાકા પાણી ચિંતા ના કરશે તો હું લઈ જાઉં દવાખાને હેડો બે હાલ તો પાણી બે હાલ હાલ હમણાં દવાખાને જવાનું ઓ ભાઈ બધી જા પેલા અમને પૈસા આલ્યા કોઈ કાકા એ બધા આપણા દુશ્મનો હે કાકા હા કોઈ એમાં અમુના જો બધા ધક્કો મારીને કાઢી મેલે કાકા તું પકડ એમને હેડો દવાખાને મોટા ભાઈ